નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો ચાલો તમને જણાવી દઈએ કે આ દેવી તમારા ઘરમાં દેખાશે। સત્ય જાણ્યા પછી તમે પણ ચોંકી જશો અને સાથે જ આખો પરિવાર પણ ચોંકીને આઘાત લાગશે। આ મિત્રો, આજ સુધી તમે આટલો મોટો ચમત્કાર ક્યારેય તમારી આંખેથી નહીં જોયો હોય અને આ ચમત્કાર તમારા જ ઘરમાં કેમ થવા જઈ રહ્યો છે? આખરે તમે એવું કર્યું શું છે કે જેના કારણે આ દેવી પ્રગટ છે તમારા ઘરે, અને આ શું કરે છે? દેવી તમારી સાથે શું કરવા માંગે છે? હા મિત્રો, ચાલો તમને બધાને કહીએ કે તમારા સારા કામને કારણે, તમારા સારા કાર્યોને કારણે, તમારા સારા વાસણને કારણે અને દેવી પ્રગટ થયા છે। તમારા ગરીબ લોકોને જોઈને, તમારા સમસ્યાઓ જોઈને, તમારા ઘરના ખરાબ દિવસો આવી રહ્યા છે એ જોઈને જીવન કાપી રહ્યા હતા, પરંતુ મિત્રો તમે આ દેવી પૂજા કરતા હતા। તમે તેને પ્રસન્ન કરવા માટે એક યા બીજી ઉપવાસ અને પૂજા કરતા હતા, અને તમે સાચા હૃદયથી વ્યક્તિ છો। તો મિત્રો, તમારા ઘરમાં દેવી પ્રગટ થઈ છે। હા મિત્રો, તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો। હા મિત્રો, આજની ભવિષ્યવાણી સાંભળીને તમે ચોંકી જશો। તમારી આંખોથી આંસુ આવી જશે, કારણ કે હવે તમારી લોટરી જીતવાની છે। આજે અમે તમને તમારા જીવન વિશે અને તમારા ઘર વિશે એક એવું ગહન રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આજ સુધી કોઈએ કહ્યું નહીં હોય। તો તમે અત્યાર સુધી કરોડપતિ બની ગયા હોત, કરોડોની સંપત્તિ મળશે, પણ તમારો પ્રેમ, તમારી ખુશીઓ, તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં એક એવી જગ્યા છે જ્યાં કરોડોનો ખજાનો છુપાયેલો છે, અને આજ સુધી તમે જાણકારી દૂર છો। મિત્રો, તમે ખૂબ જ નસીબદાર છો। તમે આજે આ વિડીયો પર આવ્યા છો, કારણ કે આ વિડીયો જોનાર વ્યક્તિનું નસીબ 100% બદલાઈ જશે। સાચે જ તેને દેવી દેવતાઓ અને પિતૃઓની પૂર્ણ કૃપા થશે। શાસ્ત્રોનું આટલું જ્ઞાન, તમારા જીવનની આવી ગુપ્ત વાતો તમને કોઈ નહીં કહે, તેથી અમે તમને વિનંતી કરીએ છીએ, મહેરબાની કરીને આ વિડીયો પૂરેપૂરો જુઓ, કારણ કે મિત્રો, આવો વિડીયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે। અમે દિવસ રાત મહેનત કરીએ છીએ અને તમારા માટે એક મહત્વપૂર્ણ ઉપયોગી વસ્તુ લાવી રહ્યા છીએ। આવી સ્થિતિમાં જો તમે આ વિડીયોને સંપૂર્ણ રીતે નહીં જોશો તો અમારી મહેનત વ્યર્થ જશે। તે જ સમયે તમારી માતા ભદ્રકાળીના આશીર્વાદ મેળવી શકો નહીં, કારણ કે અમારી દરેક વિડીયો અમે તમને કોઈને કોઈ રીત જણાવીએ છીએ જેના દ્વારા તમે મહામહિમની વિશેષ આશીર્વાદ મેળવી શકો છો, અને તમે આવી જ એક ખાસ આપી રહ્યા છીએ। આજના વિડીયોમાં અમે તમને વિડીયો પણ જણાવવા જઈ રહ્યા છીએ કે જે વિડીયોના અંતમાં તમને આપવામાં આવશે। અમે તમને જણાવીએ છીએ જેથી વિડીયોની શરૂઆત અંત સુધી જોવો પડશે। જો મિત્રો, જો અમે તમને બધી વસ્તુ કહીએ અને આ બધી વસ્તુઓ છે તમારા માટે ઉપયોગી છે, હવે જો અમે તે વાતો ન સ્વીકારો તો નુકસાન કોને થશે? પહેલું નુકસાન આપનું થશે કે આપણે આપેલું જ્ઞાન નકામું થઈ ગયું અને કોઈ કામનું નથી। બીજું નુકસાન, અને સૌથી મોટું નુકસાન તમારું થશે, કારણ કે તમારા જીવન બદલાવાનું હતું, તમને માતાના આશીર્વાદ મળવાના હતા, તમને તમારા જીવનની દરેક ખુશી મળવાની હતી, પરંતુ એક બેદરકારીના કારણે આ ખાસ તક તમારા હાથમાંથી જતી રહી છે। તો હવે આવી ભૂલ ના કરશો મિત્રો। અમે તમને વારંવાર વિડીયો જોવા વિનંતી કરીએ છીએ, જોયા પછી તમારી આંખો ખુલી રહી જશે। તો કોઈ પણ સમય બગાડ્યા વિના આજના મહત્વના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અમે ઈચ્છીએ છીએ કે તમે કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય મહાકાલ બોલો। એક વાર નહીં પણ 3 વાર લખો મિત્રો। વિડીયો શરૂ કરતા પહેલાં અમે તમને એક મહત્વની વાત કહેવા માંગીએ છીએ કે અમે તમારા બધા સારી માહિતી આપવા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ। ઘણા સંશોધન પછી અમે તમારા બધા માટે ખૂબ જ સારી માહિતી લાવ્યા છીએ, જે તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અને મિત્રો, આ બધા માટે અમે તમારી પાસે કંઈ જોઈતું નથી, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ સાથે જોડાઓ। એ અમારા માટે રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે, એટલી જ અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ। જો અમારી કોઈ વિનંતી હોય તો કૃપા કરીને અમારી લાગણીને સમજીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો। આમ કરવાથી તમે અમને સપોર્ટ કરશો, હજુ પણ વધશે, અને તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લાવતા રહીશું। હા મિત્રો, તમારા માટે સમય ખૂબ જ મુશ્કેલ છે, તમારે તમારી બધી શક્તિઓ સાથે આગળ વધવાની જરૂર છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખુશીની ક્ષણ પણ આવી રહી છે। તમે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિઓ બનાવવામાં આવી રહી છે, આવા લોકો બનાવવામાં આવી રહ્યા છે જે તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે, જેના વિશે અમે તમને અગાઉ વિડીયોમાં પણ જણાવ્યું હતું। અમે તમને જણાવી રહ્યા છીએ કે કેટલાક એવા ગ્રહો છે જે તમને આવનારા 3 દિવસમાં ખૂબ જ દુઃખ પહોંચાડી શકે છે, પણ મિત્રો, આ કુદરતનો નિયમ છે, તે ખૂબ જ વિચિત્ર છે, જ્યાં ખૂબ પીડા થાય છે, રાહતની કેટલીક ક્ષણો પણ હોય છે, જેમ કે વિશાળ રણની વચ્ચોવચ્ચ કોઈ નાનું ઝાડ કે નાની ઝાડી હોય છે, જ્યાં તમે રણની ગરમીની બચી શકો છો। તમે પણ
આશરો લઈ શકો છો। તેવી જ રીતે આ નકારાત્મક સમયમાં તમારી માટે એક મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેટલાક લોકો છે જે કેટલાક સારા સમાચારો પણ આપવાના છે। તો ચાલો પહેલાં તમને મુશ્કેલ પરિસ્થિતિઓ વિશે જણાવીએ, કારણ કે તેમને ટાળવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। હવે તમને આનંદ કરી શકો છો, જીવન વધુ સારા અને શુભ સમયનો આનંદ માણી શકશો। જો તમે સમલૈંગિક છો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે તમારી રાશિ પર શનિની પૂર્ણ દ્રષ્ટિ છે અને રાહુ પણ તમને પરેશાન કરતો રહેશે, જેમાં આવનાર 3 દિવસ તમારા માટે ખૂબ જ કપરા છે। આ 3 દિવસમાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે। તમારે જે કરવું જોઈએ તે છે તમારા પૈસા કોઈ પણ કિંમતે બિનજરૂરી રીતે બગાડશો નહીં। વિચાર્યા વિના કોઈને ઓળખ આપશો નહીં। કોઈ પણ ધંધામાં, જુગાર, સટ્ટાબાજીમાં કે શેર બજાર વિચાર્યા વિના રોકાણ ન કરો, નહીં તો તમારા પૈસા 100% ખોવાઈ જશે। યાદ રાખો, આ શનિદેવ જ્યારે પણ તે તમને સંપૂર્ણ દ્રષ્ટિએ જોશે, તે ચોક્કસપણે તમને આશીર્વાદ નુકસાન પહોંચાડશે, કારણ કે જો તમે થોડી બેદરકારી કરશો તો તમને શનિ માટે જાણીતા છે। શનિદેવ કહે છે, જ્યારે અમે તમને જોઈ રહ્યા છીએ ત્યારે તમારે સંપૂર્ણપણે સાવધાન રહેવાની જરૂર હોય છે। મિત્રો, થોડી ભૂલ, થોડી બેદરકારી અને તમને સજા મળશે, તો બસ આ એક ક્ષણ તમારા માટે ફરી આવી છે। તમારે સંબંધોમાં મામલામાં ખૂબ જ સાવધાન રહેવું પડશે। તમારે 100% રહેવાની જરૂર છે સાવધાન। તમારા પોતાનો એક મોટો ચીટર છે, કોઈ તમારી સાથે કોઈ પ્રકારનું કાવતરું ઘડી રહ્યું છે। યાદ રાખો કે આ દુનિયા ખૂબ જ ક્રૂર છે। જો તમે આ દુનિયામાં કોઈના પર આગળ વિશ્વાસ કરી રહ્યા છો તો તે બહુ મૂર્ખાભર્યું કામ કરી રહ્યા છો, કારણ કે આ જ દુનિયા છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે તમારા જેવા સીધા અને પ્રામાણિક લોકો પસંદ કરીને ખાઈ જાય છે। અહીં લોકો પોતાના સંબંધને માત્ર સ્વાર્થથી ચલાવે છે। જ્યાં સુધી તેમના કામના છો ત્યાં સુધી તેઓ તમારી સાથે તેમનો સંબંધ પ્રેમથી ચલાવશે। તેઓ તમારી સાથે તેમના પોતાના બનીને રહેશે, પરંતુ જેમ જેમ તેઓનો અર્થ દૂર જશે તેમ તેમ તમને પણ છોડી દેશે। હવે યાદ રાખો કે આ લોકો છેતરપિંડી કરે છે, કોઈ અભ્યાસ નથી, કારણ કે કોઈ અજાણી વ્યક્તિ તમને કેવી રીતે દગો આપી શકે છે। જે વ્યક્તિ તમારી પોતાની છે તે જ તમને દગો આપશે। તમારી આસપાસ રહે છે જેના પર તમે સંપૂર્ણ વિશ્વાસ કરો છો, તમે આંધળો વિશ્વાસ કરો છો, ફક્ત તે જ વ્યક્તિ તમને દગો આપશે। તો મિત્રો, યાદ રાખો, કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો। હંમેશા પહેલાં તમારા વિશે વિચારો, કારણ કે અમે જાણીએ છીએ કે તમે એવા વ્યક્તિ છો જે તમારા ઘર અને તમારા પરિવારના સભ્યો માટે જીવે છે। તમે તમારા વિશે બિલકુલ વિચારશો નહીં, પરંતુ તમે પહેલાં તમારા પરિવારના સભ્યો વિશે વિચારો છો। તમારી પાસે માત્ર ખાવા માટે રોટલી તો તમે તમારા પ્રિયજનોને ખાવા આપો છો। તમારા પરિવાર સભ્યોને ખોરાક આપવાની, તમારી જાતે ભૂખ્યા રહેવાની તમારી પ્રવૃત્તિ છે, તે ખૂબ જ સારું છે, પણ દરેક સારી વસ્તુ ક્યાંક ને ક્યાંક ખરાબ પણ થાય છે અને તમારી ભલાઈ પણ તમને ઘણીવાર વિનાશ દ્વારે લઈ જાય છે। હવે તમે તમારી વાત સમજવાની કોશિશ કરો મિત્રો। જો તમે તમારા વિશે વિચારશો તો તમે સ્વસ્થ હશો, તમે મજબૂત હશો, તમે વધુ મહેનત કરશો, તમે તીક્ષ્ણ મનથી કામ કરશો અને તમે ઝડપથી સફળ થશો। તો તમે સક્ષમ હશો તમારા પ્રિયજનો વધુ ખુશી આપવા માટે। પણ અહીં ફરી એ જ વાત આવશે, તમારે પહેલાં તમારા વિશે વિચારવું પડશે। જો તમે પીડાતા રહો, બીજાને સુખ આપતા રહેશે, ભલે તે તમારા પોતાના પરિવારના સભ્યો હોય, આવી સ્થિતિમાં તમને તમારી બધી શક્તિનો ઉપયોગ કરીને સફળતા તરફ આગળ વધવાની તક ક્યારેય નહીં મળે, કારણ કે તમારી શક્તિ અને શક્તિ હંમેશા તમારા પ્રિયજનોને ખુશ કરવા જાય છે। અને જ્યારે તમારો વારો આવે છે ત્યારે તમે બાકી રહેશો, ખાલી હાથે ઊભા રહેશો। ચાલો તમને વધુ જણાવીએ મિત્રો। અલબત્ત આ બાબત ખૂબ જ કડવી છે, સાંભળ્યું ભલે સારું ન લાગે, પરંતુ તેમ છતાં અમે તમને જણાવી દઈએ કે તમે દુનિયામાં કોઈની સાથે ગમે તેટલા નજીક હો, જ્યારે પણ ખરેખર કોઈ શારીરિક પીડા થશે, કોઈ મોટી દુર્ઘટના થશે, પછી તમારે તે બધું મેળવવું પડશે, પછી તમારે તેનો વારો ભોગવવો પડશે। લોકો તમારી આસપાસ આવશે અને ઉદાસી દર્શાવશે, 4 આંસુ પણ ચોક્કસ દર્દ કરાવશે, પણ ખરી પીડા તમારી જ હશે અને તમારે જ સહન કરવી પડશે। મારો કહેવાનો અર્થ એ છે કે તમારે પહેલાં તમારા વિશે વિચારવું જોઈએ। તમારી જાતને ખુશ કરો, તમારી જાતને મજબૂત બનાવો, પછી તમારા પરિવાર વિશે વિચારો। આ વાસ્તવિક સત્ય છે, જ્યારે તમે સક્ષમ બનશો ત્યારે તમારા પરિવારને સુખ આપી શકશો। જ્યારે તમે સક્ષમ નથી તો પછી તમે તમારા પરિવારને દરેક ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરી શકશો, તેમને સુખ કેવી રીતે આપી શકશો? તો મિત્રો, સૌપ્રથમ તમારા વિશે વિચારો। હવે ધ્યાનથી સાંભળો, હવે તમે જણાવી જઈ રહ્યા છીએ। હવે તમને એવી વાતો જણાવવાની છે કારણ કે તમારા જીવન બદલાવ લાવવા માટે ખૂબ જ જરૂરી છે। અમે તમને વિડીયોની શરૂઆતમાં જે કહ્યું હતું, એટલે તમારા ઘરમાં છુપાયેલ મહત્તમ ખજાના વિશે, જે તમને આજ સુધી કોઈએ કહ્યું નથી।
તો અમે તમને કહ્યું હોત તો તમારી જિંદગી પહેલાં જેવી ન હોત, તમારી પાસે હોત, સંપૂર્ણપણે બદલાય છે. તેથી ચાલો આગળ વધીએ. પરંતુ તે પહેલાં અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ સમયે તમારે વિડીયો અધવચ્ચે છોડવો ન જોઈએ નહીં. તમારે વિડીયોને અંત સુધી જોવું પડશે. જે તમને વસ્તુ કહે છે તે બાબતો સારી રીતે સમજવી પડશે. અને એક ખાસ વાત એ છે કે જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો, આવી સ્થિતિમાં કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારું મનોબળ વધે અને અમે તમારા માટે વધુ પ્રયત્નો કરતા રહીએ, તમારા જીવનને ખુશ કરતા રહીએ. તો ચાલો મિત્રો આગળ વધીએ. યાદ રાખો મિત્ર, આ તમારું ઘર છે. એક એવી જગ્યા છે જ્યાં તમને સૌથી વધુ ખુશી મળે છે. ભલે તમે આ દુનિયા ગમે તેટલી મહેનત કરો, તમે ગમે તેટલી તકલીફો હોય, ગમે તેટલી તકલીફો સહન કરવી પડે, કોઈની સાથે લડાઈ હોય, ઝઘડો હોય કે પ્રેમ હોય, ગમે તે હોય, પણ જ્યારે તમે તમારા ઘરે આવો ત્યારે જેથી તમે બધું ભૂલી જાઓ છો, તમે આનંદ શાંતિ અનુભવો છો. મતલબ કે તમારું ઘર તમારા માટે સ્વર્ગ જેવું સ્થળ છે. હવે આવી સ્થિતિમાં જો તમારે ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક છે, કારણ કે હવે કેટલાક લોકો આવું વિચાર્યા રહે છે, ગુરુજી તમને શું કહે છે, અમારા ઘરમાં ઘણી બધી સમસ્યાઓ છે, અમને તમારા ઘરની શાંતિ મળતી નથી. આ બિલકુલ સાચું છે, કારણ કે અમે તમને ત્યાં જ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મકતા છે, ભૂતરાત રાશિ છે, જો આવી જ પ્રકારથી તાંત્રિક મેલી વિદ્યા કરવામાં આવી હશે તો તમારા ઘરમાં શાંતિ નહીં મળે, ગભરાટ, ઝઘડા અને અશાંત થશે. તો આવી સ્થિતિમાં તમારે પહેલું કામ છે કે તમે કોઈ પણ રીતે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાઓ ફેલાવો કરી શકો છો. કારણ કે જ્યારે તમારા ઘરમાં શાંતિ હશે ત્યારે તમારા મનની શાંતિ રહેશે, અને જો તમારા મનની શાંતિ હશે તો જીવનની સૌથી મોટી સમસ્યા પળવારમાં ઉકેલી જશે. તેથી પ્રિય મિત્રો, હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફક્ત તે વાત ધ્યાનથી સાંભળો. તમારા ધ્યાન બિલકુલ ભટકવા નહીં દો. દરેક વસ્તુ નોંધી લો, કારણ કે હવે બધી બાબતો ખૂબ જ ઊંડી અને ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. તેથી હવે આગળનો વિડીયો કાળજીપૂર્વક જુઓ. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘરને મંદિરનું મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે ઘર એ મંદિર જેવું પવિત્ર સ્થાન છે, અને તમે પોતે જ સમજો છો કે મંદિર કોણ રહે છે. મંદિરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. ત્યારે તમારા ઘર પણ એવા સંજોગમાં સજાય છે કે જો તમારે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય તો તમારા ઘરના ખૂણે ખજાનો હોય. અને ખજાનો શું છે? શાંતિનો ખજાનો, પસંદગીનો ખજાનો. તો હવે સૌથી મહત્વની વાત એ છે કે આ ખજાનો કેવી રીતે મળશે, તમે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા કેવી રીતે દૂર કરશો. કૃપા કરીને આને કાળજીપૂર્વક સમજો. તમારા ઘરની 4 દિશાઓ છે, એટલે કે તમારું ઘર 4 અલગ અલગ દિશામાં વહેંચવામાં આવ્યું છે. આ ચારેય દિશાઓના માલિક અલગ અલગ છે. એટલે કે જો આપણે ઓવરલોડ જેમ દિશાની વાત કરીએ તો આપણે પૂર્વ દિશામાં માસ્ટરી છીએ. તેવી જ રીતે જો આપણે પશ્ચિમ દિશા વિશે વાત કરીએ તો સૂર્ય ભગવાન પશ્ચિમ દિશાના માલિક છે. જો શનિદેવ મહારાજ સ્વયં ઉત્તર દિશાને વાત કરીએ તો ઉત્તર દિશાના માલિક વીર પોતે અને માતા લક્ષ્મી છે. જો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું બીજું સ્થાન છે, પરંતુ તેના માટે ઉત્તર દિશા ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેવી જ રીતે જો આપણે દક્ષિણ દિશાની વાત કરીએ તો તે મૃત્યુની સ્થિતિ છે. તમારે આ દિશાને અનુસાર તમારા ઘરમાં વાતાવરણ બનવાનું છે. તમે આ કરશો, આ તમે આગળ જણાવતા નથી. મિત્રો, તમને જણાવી દઈએ છીએ કે અમે તમને જ્ઞાન આપી રહ્યા છીએ, સંપૂર્ણ જ્યોતિષ મૂલ્યાંકન પર આધારિત છે, અને આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર પદ્ધતિઓના સમજાવવામાં આવી રહ્યું છે. હવે જો તમારે સાચું જ્ઞાન ન જોઈતું હોય તો તમે વિડીયોને સંપૂર્ણપણે છોડી શકો છો, કારણ કે તમે સત્ય કહેવામાં આવે છે. જો તમે સમજી શકતા નથી તો અસત્યની દુનિયા તમને અભિનંદન. તમે એ ખોટી દુનિયામાં જીવી રહ્યા છો, પરંતુ જેમને સાચું જ્ઞાન જોઈએ છે, જેઓ ખરેખર જીવનના પરિવર્તન ઈચ્છે છે, તેમના જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા ઈચ્છે છે, સૌથી પહેલાં તમારે તમારા ઘરની પૂર્વ તરફની દિવાલ પર ઉગતા સૂર્યની તસવીર લગાવવી પડશે. હા મિત્રો, કંઈ નહીં, બસ થોડુંક આ જ ઉપાય છે. તમે આનાથી શું થશે? સૂર્યની સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં કાયમ વાસ ન કરશે, અને સૂર્યની ઉર્જા એટલી પ્રબળ છે કે તમે દરેક નકારાત્મક ઉર્જાનો નાશ કરી શકે છે. એ જ રીતે પ્રિય મિત્રો, તમને દરેક એક નાનો ઉપાય જણાવી રહ્યા છીએ. કોઈ મહાન ઉકેલ નથી. જો તમે નાના નાના ઉપાયો બંધ કરશો તો તમે જોશો તમારા ઘરમાં દરેક જગ્યાએ પૈસા, પ્રેમ, સ્નેહ વરસશે. આ મિત્રો, હવે વાત કરીએ, જો તમારે કોઈ પ્રિય મિત્ર પશ્ચિમ દિશામાં હોય તો તમારે ઘરની પશ્ચિમ દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે શનિદેવની દિશા છે. તેથી સૌથી પહેલું કામ, આ દિશામાં ક્યારેય ગંદકી ન થવા દો. કરોળિયાની જાળો એકઠા ન થવા દો, અને માટીને એકઠા ન થવા દો. સામાન આ દિશામાં ન હોવો જોઈએ. આ સાથે તમારે એક નાનો ઉપાય લેવો પડશે, અને તે ઉપાય છે કે 500 રૂપિયા, 1-2 નોટો અને $1 કે ₹5નો સિક્કો લો. આ 500 રૂપિયાનો સિક્કો ખરીદો અને લેમિનેટ કરતી વખતે 10 રૂપિયાની નોટ મેળવો. તેની સાથે 500 રૂપિયાનો સિક્કો પણ મેળવો. હવે અમારે તો દિવાલ પર ચોંટાડી દેવી જોઈએ, એટલે કે તમારા માથાથી થોડી ઊંચાઈ તમારે સિક્કો દિવાલ પર દોરવો છે કે નહીં. તમારે તેને નોટની નીચે છુપાવવો પડશે. અને હવે તમે ઉપાય
કરો. તમે જોશો કે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યા એક જ વારમાં દૂર થઈ જશે અને દરેક બાજુથી પૈસા તમારા જીવનમાં આવવા લાગશે. હા મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે તમે એવી જગ્યાઓથી ચોક્કસપણે પૈસા મળશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય? તમારું આગમન પણ ત્યાંથી જ શરૂ થશે અને એ ખૂબ જ શક્તિશાળી ઉપાય છે. મિત્રો, મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયોને હજી સુધી લાઈક ના કરી તો વિડીયોને લાઈક કરો. આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં.